નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શિક્ષકો, યુવાનો, ભાઈઓ, બહેનો, ગુરુજનો. સરળ ઇંગ્લિશ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે માય ફેમિલી વિશેનો એસે એટલે કે નિબંધ શીખીશું. લેટ્સ બિગિન our second essay, my family. My name is અર્પિતા. મારું નામ અર્પિતા છે. અહીંયા મેં અર્પિતા નામ લખ્યું છે. દરેક વિદ્યાર્થીએ પોતાનું નામ લખવાનું છે. બીજું વિધાન, આઈ એમ અ સ્ટુડન્ટ. હું વિદ્યાર્થીની છું. There are 12 members in my family. મારા કુટુંબમાં 12 સભ્યો છે. દરેક વિદ્યાર્થીએ પોતાના કુટુંબના સભ્યો લખવાના છે. કોઈને 5 હોય, કોઈને 7 હોય, જે હોય તે સંખ્યા લખવાની છે. માય ફાધર્સ નેમ ઇઝ જસુભાઈ. મારા પિતાનું નામ જસુભાઈ છે. હી ઇઝ એ ટીચર. તે શિક્ષક છે. દરેક વિદ્યાર્થીએ પોતાના પિતાનું નામ લખવાનું છે અને પોતાના પિતાનો વ્યવસાય લખવાનો છે. માય મધર્સ નેમ ઇઝ પુષ્પાબેન. મારી માતાનું નામ પુષ્પાબેન છે. દરેક બાળકે પોતાની માતાનું નામ લખવાનું છે. સી ઇઝ એ હાઉસવાઈફ. તે ગૃહિણી છે, મતલબ ઘરે જ રહે છે, ઘર કામ કરે છે. દરેક બાળકે પોતાની માતાનું નામ લખવાનું છે અને પોતાના માતાનો વ્યવસાય બતાવવાનો છે. આઈ હેવ અ યંગર સિસ્ટર. મારે એક નાની બહેન છે. સી ઇઝ ઇન સિનિયર કેજી ક્લાસ. તે સિનિયર કેજીના વર્ગમાં છે. દરેક વિદ્યાર્થીએ પોતાના ભાઈ અથવા બહેનનું લખવાનું છે. ઉદાહરણ તરીકે કોઈને એમ લખવું હોય કે મારે ભાઈ છે, નાનો ભાઈ છે, તો આઈ હેવ અ યંગર બ્રધર. સિસ્ટરના બદલે બ્રધર લખી દેવાનું. મોટો ભાઈ હોય તો એલ્ડર, ELDER, એલ્ડર બ્રધર એવું પણ લખી શકીએ છીએ. માય મધર્સ કેર્સ એન્ડ ટીચીસ ગુડ મેનર્સ. માય મધર કેર્સ એન્ડ ટીચીસ ગુડ મેનર્સ. મારી માતા કાળજી રાખે છે અને સારી રીતભાત વર્તન શીખવે છે. માય ફાધર અર્ન્સ. અર્ન એટલે કમાવું. મારા પિતા કમાય છે. એન્ડ કેર્સ ધ ફેમિલી. અને કુટુંબની કાળજી રાખે છે. હી ટેલ્સ અસ એ સ્ટોરી. તે અમને વાર્તા કહે છે. વી આર અ હેપી ફેમિલી. અમે એક સુખી કુટુંબ છીએ. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, જેથી હું નવો વિડીયો મૂકું તો આપને નોટિફિકેશન મળી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.